નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। 5 જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહેશે। સાથે જ આગામી 24 કલાક ગાંધીનગર, મહેસાણા સહિત 19 જિલ્લાઓ માટે ખૂબ જ ભારે રહેશે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજાએ હવે મધ્ય ગુજરાત પર નજર દોડાવી છે। વીતેલા 24 કલાકની અંદર મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મધ્ય ગુજરાતના જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે। ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ ઉપર મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। તેનો ટ્રમ્પ અરબ સાગર સુધી લંબાયેલો છે। આટલું જ નહીં, ગુજરાત ઉપરથી પણ આવેલા આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યું છે, જેના પરિણામે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ગુજરાતના અમુક ભાગોને કવર કરીને કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેથી આગામી 5 જુલાઈ સુધી આ રીતે ભારે વરસાદ યથાવત રહેશે। મિત્રો, સાથે જ આગામી 24 કલાકની વાત કરીએ તો ડાંગ, નવસારી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, બારડોલી ઉપરાંત મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે, જેમાં ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં પણ 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે। આ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય, પરંતુ કેટલાક તાલુકામાં ભારે વરસાદ પડશે। આ સિવાયના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે। જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના કેટલાક તાલુકામાં આગામી 24 કલાક ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટ જેવા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।